ચાલુ વરસાદમાં બોલ જો કેમ ખાલી કરે. ડાયરેક્ટ 15 મિનિટમાં એટલી ભરી નાખી. પેલી દાન આવું લોટ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. આપણે ચા પીવા હાલતા થઈ ગયા એ રોડ બાજુ. જો આવું હજી ગાડીઓ ખાલી થાય ને આમ બધે પડ્યું છે. કંપની હજી પાણીમાં જ છે. એવું ભાઈ હાલા જાય ચા પાણી પીવા. ચા પાણી પીને મળી હાલો. આ પીને રેડી થઈ ગયા હતા. ભાઈ બોલાવા આવતા ગાડીઓ ખાલી કરો એને હાલતો હાલા જાવી ગાડી બાજુ પાછા. ગાડી ખાલી કરવા બોલા ભાઈ બોલાવા હતા વોચમેન. જો આટલી ગાડીઓ ખાલી કરવામાં પડી. હું અહીંયા કંપનીમાં ખાલી કરવાની લાઈન લગાડી દીધી. 10-15 ખટારા હે ખાલી કરવામાં. વારા પછી એક ગાડી ખાલી કરશે. જોઈ કેટલા વાગ્યા લગીને ખાલી થઈ જાય. જો આપણી ગાડી અહીંયા મામા પહોંચી ગયા ગાડી પર. ત્રીજો વારો છે આપણો. આ કંપની હાલા જવી આપણે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે. ખાલી કરવા ગાડી લાગી ગઈ છે. જો એક અહીંયા લાગી છે. એ ગાડી અહીંયા ખાલી કરશે. મશીન છે ને ગાડી ખાલી કરે. જો ઓલી ગાડી રહે ને એ આ મશીન ખાલી કરશે. એક અહીંયા ખાલી થાય છે. આપણે અહીંયા લગાવવાની. એક ગાડી અહીંયા ખાલી થાય છે. એક ગાડી અહીંયા આપણી ખાલી થાય છે. જો બે ગાડીઓ એક હારે ખાલી થાય. એક ગાડી ખાલી થઈને વહી ગઈ. ગરમી બહુ થાય શેડમાં. તડકો નીકળ્યો છે ને આજ એટલે. જો હજી પાણી જ ભર્યું અંદર હે ને. ખાલી કરવાનું ચાલુ હે. લગભગ 15-20 મિનિટમાં ખાલી થઈ જાય છે. બકેટ થોડુંક મોટું છે એટલે. જો કેમ ખાલી કરે. ચોથી ગાડી લાગી ખાલી કરવા. જો ઓલા ભાઈ ખાલી કરીને વહી ગયા બહાર. આપડી ગાડી થોડીક ખાલી કરવાની બાકી છે. જો ખાલી થાય. 4-5 બકેટ જેવું બાકી રહ્યું ખાલી કરવાનું. ઈટાથી ખાલી થાય. બીજી ગાડી ખાલી કરવા આવતી રહે. 5મી છે. જલ્દી ખાલી થાય છે. કાંઈ ગા એક ગાડી અહીંયા ખાલી થાય. આમ તો અત્યારે જઈ છે મોટો ડેલો કોલસાનો. આ રીતે ખાલી થાય કઈક. જો ખાલી કરી નાખી ગાડી. આટલું પાણી આવી ગયું. જો ધોઈ નાખ્યું આટલું. રાંધવું કેટલું જાડું. જો ધોઈ નાખ્યું પૂરા પૂરું. કંપની હોરું પાણી પીડ્યું ને એમાં. ચાલુ વરસાદમાં કોલસો હરગ્યા. જો
મેળો આવ્યો, મેળો કડોદરા સુરત. જો અડધો પગ્યા થયા, અડધો વીકી ગયા, પૂરો થઈ ગયો, ચાલુ ખબર નહીં. વરસાદ ચાલુ છે અને વડોદરામાં કડોદરા વાળા રોડ ઉપર હાલમાં ગાડી એક જોવા મળી. જોવો ઓલે નહીં આવતી, અહીંયા થોડોક વરસાદ છે એટલે દેખાય છે ને, ઝૂમ કરી લઉં. મેરી રૂબા મેલા ફિર लगेगा, गुजर फिर आएगा, है ને. ડ્રાઈવર ની મોજ હો બાકી. 12:30 જેવું થઈ ગયું છે, ગાડી ખાલી કરીને નીકળી ગયા. 24 કલાક જેવું છું ગાડી ખાલી કરતા. કાલે સવારે 10 વાગે ગાડી આપી હતી, આજ 12:30 થયા, અત્યારે ગાડી ખાલી કરીને નીકળ્યા. જો કે ઓલા હિટાઈથી ગાડી ખાલી કરી એમાં બહુ વાર નથી લાગી, 15-20 મિનિટ થઈ, પણ પછી થોડોક માલ રહી ગયો હતો ને, એ મજૂરથી ખાલી કર્યો, એમાં જાજો ટાઈમ લાગી ગયો. નીકળી ગયા છીએ અમે પાછા. જો આ રસ્તો જાય ડાયરેક્ટ હવે પીપોદર બાજુ જાય. હાલો તો મળીએ. કામરેજ નદી, કામરેજ સુરત, કામરેજ. પાણી આવેલું જાય ધોમ. આજે હોટલે જમીન નીકળી ગયા. જો અહીંયા મહાદેવ હોટલ જમીન નીકળી ગયા. જવાનું છે માંડવી બાજુ ક્યાંક કહેતા હતા, બાજુ ખબર નહીં, બાકી શું લોટ થાય ખબર નહીં. હાલ જોઈ. ડાયરેક્ટ રેલગાડીમાં ગાડીઓ ભરાય. રેતી જેવું કંઈક લાગે છે, રેતી જ છે લગભગ તો, બાકી ખબર નહીં શું હોય, રેતી જ છે. ખટારા ભરાય ડાયરેક્ટ અહીં ઝઘડિયા વાળા રોડ પાય. 4:30 જેવું થયું છે. અહીંયા રાજપારડી ભરવાયા, રાજપારડી રેતી ભરવાની છે. જો અહીંયા પ્લાન્ટ છે રેતીનો મોટો, ઘણા પ્લાન્ટ છે આ બાજુ. જો અહીંયા એક છે ધોમ, જો આ બાજુ છે, અહીંયા છે, અહીંયા ઘણા પ્લાન્ટ છે રેતીના. રાજપારડી ભરી નાખવી રેતી, પછી નીકળવી. કેટલા વાગે ભરાય છે ખબર નહીં, 4:30 જેવું થઈ ગયું છે. જે ગાડી આપણી છે એ ભરાય પછી આપણો વારો આવશે એવું લાગે. ગરમી થોડીક આજ વધારે છે. હાલો જોઈ ક્યારે ભરાય, વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ સાંજના 6 વાગ્યા છે ને વરસાદ ચાલુ થઈ ગયો પાછો. જો હે ને, હજી લગી ગાડી ભરાણી નથી. હજી જો આ પાયરે એ પડી છે ને આપણી પડી છે. 100 વાગી ગયા છે, ત્યારે ભરાય ખબર નહીં. રાતે લોડિંગ થતું હોય ન થતું હોય ખબર નહીં. આપણે આયા પહેલી વાર એટલે જોવી, કદાચ ભરે જાય તો ભાગ આપણા, બાકી આજે રાંધીને ખાઈ લઈશું આજે, કારણ કે એટલામાં ક્યાં હોટલું નથી. જોવી હાલો ભરાય છે કે ન ભરાતું. વરસાદ ચાલુ થઈ ગયો તો ધીમો ધીમો વરવાનું ચાલુ થઈ ગયો, વધતો જાય હવરે હવરે.
મિત્રો અત્યારે ટાઈમમાં વાત કરે તો 8 વાગી ગયા છે. ગાડી લોડ ચાલુ છે. 15 મિનિટમાં એટલી ગાડી લોડ થઈ જો. રેતીની ભૂકી ભરાય છે જો. ડાયરેક્ટ 15 મિનિટમાં એટલી ભરી નાખી. પહેલી દાન આવું લોડિંગ જોયું. આ બાજુ આપણે લેવલ કરી નાખ્યું છે. આ બાજુ ભેગી હાવ ઝીણી રેતી એકદમ ભૂકું જો છે ને. હાવ એટલે હાવ ભૂકું પાવડર જેવું. ફાઇનલી મિત્રો 9:30 જેવું થઈ ગયું છે. કાંટો કરાવીને રેડી કરી નાખ્યું. મામા ગયા તારપતરું લેવા. એટલે તારપતરી હું રોયલ્ટી લેવા કાંટો કરી નાખ્યો છે. આપણે નાખવાનું તાડપત્રું. કાંટો કરીને રેડી થઈ ગયા. હાલો તો પેલા તાડપત્રું નાખી દેવી. નાળા બાળા બાંધી દેવી. તાડપત્રું બાંધી પછી મળી આવે. રાતના 12 વાગી ગયા છે. ગાડી ભરીને આપણે નીકળી ગયા હતા. અત્યારે રાતના 12 વાગ્યા. અત્યારે જમ્યાથી હવે નીકળવા પાછું 7 પગડી મારીને સાબત નીકળી ગયા હતા. અત્યારે રાતના 12 વાગી ગયા છે. જમી પાછું નીકળવાનું રાજકોટ બાજુ. હલો, આટલો બ્લોગ અહીંયા પૂરો કરું. ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય.